નમો લોહે શ્રોત્રિકાળવર્તી અનંતાણું, નમો લોહે શ્રોત્રિકાળવર્તી સિદ્ધાણું, નમો લોહે શ્રોત્રિકાળવર્તી આયર્યાણું, નમો લોહે શ્રોત્રિકાળવર્તી ઉચ્ચાયણું, નમો લોહે શ્રોત્રિકાળવર્તી શબશાણું. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ મંગલમ કુંકુંધાર્યો જૈન ધર્મો શ્રીમંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાશ્વતમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શશદો અપા જ્ઞાન દર્શન લખણો શૈષા મેં બાહિરા ભાવા સર્વે સંયમ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક વિનાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદયની જરા બંધ તેમજ મોક્ષ. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આશમે પ્રાકૃત. ઓમ શ્રી નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રી. ત્યારે આપણે અહીંયા રાજકોટ મંદિરમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના ખાસ પ્રવચનો ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસાર શાસ્ત્રનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી અત્યારે ચલાવી રહ્યા છે. નિયમસારની ગાથાઓ અત્યારે જે ચાલે છે એની પહેલાંની જે ગાથાઓ આવી ગઈ છે, જે 38મી ગાથા 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, 54મો કળશ કે જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, સુખસાગરનું પૂર છે. પછી ત્યારબાદ 50મી ગાથામાં આચાર્ય ભગવાને એમ ફરમાવ્યું કે કોઈ પણ પ્રકારની પર્યાય, ચાહે તો ઔદયિક ભાવની પર્યાય તો સર્વથા ભિન્ન છે જ, પણ ઔપસમિક, સાયોપસમિક અને સાહિક ભાવની પર્યાયો પણ કે જે સ્વદ્રવ્યને અનુસરીને ઉત્પન્ન થાય છે, સ્વદ્રવ્યમાં અહમ કરીને ઉત્પન્ન થાય છે, એવી શુદ્ધ પર્યાયો પણ પરદ્રવ્ય, પર સ્વભાવ અને હેય છે. એવી 50મી ગાથામાં વાત આવી. તો એ શુદ્ધ પર્યાયોને પણ આચાર્ય ભગવાને પરદ્રવ્ય, પર સ્વભાવ અને હેય કીધું. અશુદ્ધ પર્યાયોને તો પરદ્રવ્ય, પર સ્વભાવને હેય કહી શકાય, પણ જે આત્માને અવલંબન લઈને પરિણમતી હોય, જે આત્મામાં અહમ કરી અને શુદ્ધ પ્રગટ થતી હોય, જે આત્મા હું જ છું એમ કહીને જેની પ્રગટતા થતી હોય, કે જે આત્મા સાથે એકમેક થઈને વર્તતી હોય, એવી પર્યાય પણ ઉત્પાદવ્યવાળી હોવાથી અને એ પર્યાય પણ ક્ષણિક હોવાથી એ શુદ્ધતા કે અશુદ્ધતા કોઈ પણ પર્યાયો નવી પ્રગટ થતી હોવાને કારણે, અને એ શુદ્ધ પર્યાયો છે, એ શુદ્ધ પર્યાયોમાંથી બીજી નવી શુદ્ધ પર્યાયનો જન્મ ન થતો હોવાને કારણે એ પર્યાયોને પરદ્રવ્ય, પર સ્વભાવ અને હેય કીધી છે. કારણ કે શુદ્ધ પર્યાયની ઉત્પત્તિ પણ શુદ્ધ પર્યાયમાંથી નથી થતી. શુદ્ધ પર્યાયથી થાય છે. એ પર્યાયનું ક્ષણિક ઉપાદાન છે, એ પર્યાયના સટકારક છે, પણ પર્યાયની ઉત્પત્તિ તો નિયમથી સ્વદ્રવ્યમાંથી થતી હોવાને કારણે, પર્યાયમાંથી પર્યાય ન આવતી હોવાને કારણે પર્યાયને પરદ્રવ્ય, પર સ્વભાવ અને હેય આચાર્ય ભગવાને 50મી ગાથામાં કીધું. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ એના ઉપર ખૂબ વિસ્તાર કર્યો. ત્યારબાદ એમાં એક બહુ સરસ વિષય આવ્યો કે 50મી ગાથામાં કે પરમ પારિણામિક ભાવનો આધાર કોણ? પરમ પારિણામિક ભાવ જે છે, સહજ પરમ પારિણામિક ભાવ જે છે, જે ત્રિકાળી દ્રવ્ય છે, જે જ્ઞાયક ભાવ છે, ભૂતાર સ્વભાવ છે, અપરિણામી તત્વ છે,
તો એ વસ્તુ તો ત્રિકાળ છે, વસ્તુ તો ધ્રુવ છે, વસ્તુ અખંડ છે, વસ્તુ શાશ્વત છે. તો એનો આધાર કોણ? જો વસ્તુને તમે આધેય કહો તો કોઈ એનો આધાર હોવો જોઈએ. તો આધાર કોને કહેવાય? કે જેના આધારે ત્રિકાળી દ્રવ્ય ટકેલું હોય, જેના આધારે ત્રિકાળી દ્રવ્ય રહેલું હોય. છે તો અનઆધારક, એને કોઈના આધારની જરૂર નથી, પણ અંદરમાં ને અંદરમાં ત્રિકાળી દ્રવ્યમાં ને ત્રિકાળી દ્રવ્યમાં એવું એક વર્તમાન પર્યાયની અપેક્ષા વગર, વર્તમાન પર્યાયની સાપેક્ષતા વગર, વર્તમાન પર્યાયના કોઈ પણ પ્રકારના કારણ વગર એવું એક ત્રિકાળી દ્રવ્યમાં સ્વયં સતપણે, શુદ્ધપણે એવું એક આધાર આધેયપણું અંદરમાં ને અંદરમાં, ધ્રુવમાં ને ધ્રુવનું રહેલું છે. એને પર્યાયના પ્રગટ થવાની કોઈ અપેક્ષા નથી કે પર્યાય શુદ્ધ પ્રગટે તો એ શુદ્ધ પર્યાય આધાર અને ત્રિકાળી દ્રવ્ય આધેય, એવી કોઈ પર્યાય સાપેક્ષતા દ્રવ્યને નથી. દ્રવ્ય પોતે શુદ્ધપણે રહેલું હોવાથી, પોતે પોતાના સ્વભાવથી શાશ્વત હોવાથી, પોતે પોતાના સ્વભાવથી નિરપેક્ષ હોવાથી, ત્રિકાળી દ્રવ્ય નિરપેક્ષ છે તો ત્રિકાળી દ્રવ્યમાં જેટલું 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 હોય એ બધું નિરપેક્ષ છે, એ કંઈ સાપેક્ષ ના હોય. તો એમાં અંદરમાં ને અંદરમાં એક એવો આધાર આધેયનો એક સ્વભાવ અંદરમાં રહી ગયો છે. એ આધાર આધેયપણું પણ ત્રિકાળ છે, એ સ્વાભાવિક આધાર આધેયપણું છે. એને કોઈ પર્યાયની અપેક્ષા નથી. ભલે આમાં ઘણી ચર્ચા આવી છે આધાર આધેયની, કે ભાઈ આધાર એમ કે 181, 82, 83 ગાથા જે છે સવર અધિકારની, તો એમાં ઉપયોગને આધાર કીધો અને ઉપયોગવાનને આધેય કીધો, તો પર્યાયને આધાર કીધી અને દ્રવ્યને આધેય કીધું. એમ 17-18 ગાથાની વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધી. એમ પ્રવચનસારની ચર્ચા પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધી છે કે કારણ દ્રવ્યને કહેવાય તો કાર્ય આધાર કહેવાય, આધેય દ્રવ્ય કયો તો એ કાર્યને આધાર કહેવાય, અને પછી કારણને તમે આધાર કયો તો પર્યાય છે એ આધેય છે. એમ કરીને પણ પ્રવચનસારની અપેક્ષાએ સિદ્ધ કર્યું. સમયસારની 181, 82, 83 ગાથાની આધારે પણ ઉપયોગમાં ઉપયોગ છે, તો ઉપયોગ એટલે કે વર્તમાન જાણન ક્રિયા તે આધાર છે અને ત્રિકાળી દ્રવ્ય તે આધેય છે. એવી રીતે આધાર આધેય પણ દ્રવ્ય પર્યાયનું સિદ્ધ કર્યું. એવી રીતે 17-18 ગાથાનું પણ સિદ્ધ કર્યું. પણ જે 50મી ગાથામાં ચર્ચા છે, નિયમસારની 50મી ગાથા, જે ત્રિકાળી દ્રવ્યની ગાથા છે, જે એકદમ અખંડ તત્વની ગાથા છે, જે શુદ્ધ તત્વની ગાથા છે, કે જેમાં ક્ષાયિક ભાવને પણ પરદ્રવ્ય કીધો છે, કેવળ જ્ઞાનને પરદ્રવ્ય કીધું છે. તો પરદ્રવ્ય સ્વદ્રવ્યનો આધાર ન હોય. આધાર આધેયપણું અંદર ત્રિકાળી દ્રવ્યમાં અને ત્રિકાળી દ્રવ્યમાં જ અંદર રહેલું હોય એવું એક આધાર આધેયપણાવાળું એક ત્રિકાળી દ્રવ્ય, કે જે આખા એક ત્રિકાળી દ્રવ્યમાં જ પોતાનું સ્વતંત્ર આધારપણું ને સ્વતંત્ર આધેયપણું અખંડમાં રહેલું છે, એવો એક સ્વભાવ એની પાસે અનાદિથી શુદ્ધપણે અપરિણામી રહી ગયો છે, કે જેને કાંઈ પર્યાયની સાથે સંબંધ જ થયો નથી. નિયમસારમાં એક કળશ આવે છે, એમાં એમ લખ્યું છે આચાર્ય ભગવાને કે શુદ્ધ અખંડ તત્વને, અપરિણામી તત્વને, જ્ઞાયક ભાવરૂપ જીવને, ભૂતાર્થ સ્વભાવને, ઉપયોગવાન આત્માને, એટલે કે શાશ્વત દ્રવ્યને, અખંડ દ્રવ્યને, અપરિણામી દ્રવ્યને, એકરૂપ તત્વને કદી પર્યાયનો પરિચય જ નથી થયો. એમાં એમ લખ્યું છે કે એ તત્વ એવું રહી ગયું છે કે એને પર્યાયનો પરિચય જ થયો નથી ક્યારેય. એટલે એને પર્યાયનો પરિચયની જરૂર જ નથી, કારણ કે એ પોતે તો પોતાથી સ્વયં શાશ્વત છે, પોતે પોતાથી અખંડપણે રહેલું છે, પોતામાં જ પોતાનું જાણવું અને જણાવવું ચાલુ છે, નિષ્ક્રિયપણે અંદરમાં વર્તી રહ્યો છે એવો સ્વભાવ, એનું પોતાનું જ પોતામાં આધાર આધેયપણું છે. માટે એને પર્યાયનો પરિચય જ નથી. પર્યાય ભલે દ્રવ્યનો પરિચય કરવા માટે તત્પર હોય, પણ ત્રિકાળી દ્રવ્યને કોઈ પર્યાયનો પરિચય થયો નથી અને કદી થવાનો પણ નથી. એવું અબાધિત તત્વ, અખંડ તત્વ, શાશ્વત તત્વ, ધ્રુવ તત્વ, એક તત્વ, જ્ઞાયક ભાવ, ભૂતાર સ્વભાવ, એવો ને એવો એવો ને એવો એવો ને એવો અનાદિથી રહી ગયો છે. એમાં ને એમાં એનો આધાર છે, એમાં ને એમાં એનું આધેયપણું છે, એમાં ને એમાં એની કારણ દ્રષ્ટિ છે, એમાં ને એમાં એનો કારણ સ્વભાવ છે,
એમાં ને એમાં એનું કારણ જ્ઞાન છે અને એમાં ને એમાં એનો કારણ સમયસાર છે. એમાં ને એમાં એનું સ્વરૂપાચરણ અંદરમાં શાશ્વત ચારિત્ર પડ્યું છે અને એમાં ને એમાં એનો પરમ વિતરાગ લીનતામય સ્વભાવ છે. આવી એક વસ્તુની વ્યવસ્થા અનાદિથી ત્રિકાળી ધ્રુવની બચી ગઈ છે કે એનું બધું અંદરમાં જ છે. એને જે ભાવ આવે છે ને કે મારી વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે, એનો તો દરેક જીવને સ્વીકાર છે કે અશુદ્ધતાનું પરિણમન તો એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે ચાલે છે. એ તો ગુરુદેવના શિષ્યોને બધાને સ્વીકાર હોય. એવો સ્વીકાર ન હોય તો એની કોઈ પાત્રતા જ નથી. એટલે એ તો બધાને ખબર છે કે અશુદ્ધતાનું પરિણમન મારી એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે એટલે પૂતગલના લક્ષે કર્મોના ઉદયાધીન સ્થિતિના નિમિત્તે અહીંયા નૈમિતિકપણું એટલે અહીંયા ક્ષણિક ઉપાદાનપણું થાય અને જો ત્યાં એનું લક્ષ કરે તો અહીંયા નૈમિતિક કહેવાય ને ત્યાં એનું નિમિત્તપણું સાપેક્ષપણે લાગુ પડે. એવું તો બધા સમજે છે, બધાને ખ્યાલ છે. પણ એના સમયે એવી વસ્તુ સ્થિતિ છે ત્યારે રાગાદી ભાવો વર્તે છે, ત્યારે અજ્ઞાનમય પરિણમન ચાલુ છે, ત્યારે મિથ્યાત્વનો સદભાવના સમયે, રાગના સદભાવના સમયે, અજ્ઞાનના સદભાવના સમયે એક એવી અખંડતા, એક એવી શાશ્વતતા, એક એવી ત્રિકાળતા, એક એવું શુદ્ધપણું, એક એવું અપરિણમનશીલ તત્વ, એક એવો જાગૃત દેવ, એક એવો જાજ્વલ્યમાન પરમાત્મા, એક અંદરમાં શાશ્વત ત્રિકાળી દ્રવ્યનું એક જાગતું દેખતું જીવન, એવું એક એની પાસે પ્રમાણભૂત તત્વ. પ્રમાણભૂત એટલે પ્રમાણનો વિષય નહીં, પ્રમાણભૂત તત્વ એટલે કે જે પોતાની પર્યાયમાં આવા દ્રવ્યને લક્ષમાં લેતા એ પ્રમાણ થઈ જાય દ્રવ્ય, એવું પ્રમાણભૂત તત્વ અંદરમાં શાશ્વત પણ એની પાસે રહી ગયું છે. એવો એક અનાદિ અનંત અતિન્દ્રિય સ્વભાવમય આત્મા એની પાસે જાજ્વલ્યમાનપણે બિરાજમાન છે. અખંડ જ્યોતિ છે. જ્યોતિ નવી પ્રગટે એ પર્યાયમાં, આ તો અખંડ જ્યોતિ છે. એની જ્યોતિ ક્યારેય વિલય પામતી જ નથી, ક્યારેય વિનાશ પામતી જ નથી. એવી અખંડ જ્યોતિ અંદરમાં પડી છે કે એ અખંડ જ્યોતિ એવી ને એવી પ્રજ્વલિત છે અનાદિથી. અને એ અનાદિથી પ્રજ્વલિત પણ એનું ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ છે. એનું વર્તવું એવી રીતે વર્તી જ રહ્યું છે. એને કોઈ વર્તાવા માટે સમર્થ થાય એવું નથી, એ વર્તી જ રહ્યું છે. એવું એનું શાશ્વતપણું છે, એવું એનું દિવ્ય શક્તિમયપણું છે, એવું એનું એક અતિન્દ્રિય સ્વભાવમયપણું રહી ગયું છે. એવી એની શાશ્વતતા, એવી એની ત્રિકાળતા, એવી એની સ્વરૂપમયતા, એવો એની સ્વભાવમયતા, એવી એની વિતરાગલીનતા, એવું અંદરમાં એક સ્વરૂપ એની પાસે આવા વૈભાવિક પર્યાયના પરિણમનના સમયે અનાદિ અનંત પણ એવું શાશ્વત રહી ગયું છે. એવો સ્વભાવ એક બચી ગયો છે. એવો સ્વભાવ જેને ખ્યાલમાં આવી જાય, એ બધું ખ્યાલમાં આવવું, દ્રષ્ટિમાં આવવું, લીનતા કરવી, જેટલું થવું છે ને એ બધું પર્યાય છે, વર્તમાન ક્રિયાશીલ પર્યાય છે. પણ એ બધું થાય કેવી રીતે ક્રિયાશીલ પર્યાયમાં કે આવું એક સ્વરૂપ પડ્યું છે એના ખ્યાલમાં આવે, એને પકડાય કે મારું તો કંઈ, મારામાં કાંઈ એવું અશુદ્ધતા થઈ જ નથી, મારામાં કોઈ અપૂર્ણતા થઈ જ નથી, મારામાં કોઈ મારા સ્વભાવમાં અલ્પજ્ઞતા થઈ જ નથી. એવી મારી શાશ્વત વસ્તુ તો આવીને આવી છે. જ્યારે હું એને જોઉં ને ત્યારે એ દર્શન આપે છે, એ દર્શન દેવા તૈયાર છે અને દર્શન દઈ રહી છે. હું દર્શન લેવા તૈયાર થતો નથી, હું ત્યાં નજર નાખતો નથી, હું ત્યાં જોતો નથી. બાકી જ્યાં એને જોઉં ને ત્યાં એ તો તરત જ મને છે ને એ તરત જ દેખાઈ જાય છે. એટલે કે એ તો દેખાઈ રહી છે, વસ્તુ તો દર્શન દઈ રહી છે, વસ્તુ દર્શન આપી રહી છે. અને આ પરિણમન જે છે એનું વર્તમાન પરિણમન છે, એ દર્શન લેવા તૈયાર થતું નથી. અને ખરેખર પરિણમનના પણ સ્વભાવમાં જુઓ તો એ દર્શન લઈ રહ્યું છે, એનો પર્યાયનો વિશેષ ભાવ એનો સ્વીકાર કરતો નથી. આવી એક અદ્ભુત વ્યવસ્થા, એક આવી અનાદિ અનંતતા, એક એવો આખો આવો સ્વભાવ, ત્રિકાળ કારણ જ્ઞાન અને ત્રિકાળ કારણ સમયસારૂપ સ્વભાવ, એવો એક અંદરમાં બચી ગયો છે. આપણે ગયા રવિવારે પણ ચર્ચા લીધી હતી કે કારણ શુદ્ધ પર્યાય અને કારણ સ્વભાવ જ્ઞાન, એ
આખી વસ્તુનું બેયનું થઈને એક અખંડપણું છે. એક ધ્રુવ સામાન્ય છે અને એક ધ્રુવ વિશેષ છે. હમણાં સોનગઢમાં આ ચર્ચા ચાલી હતી 2 દિવસ પહેલાં. એક આખું ત્રિકાળી દ્રવ્ય છે, એ આખું ત્રિકાળી દ્રવ્ય કેવું ધ્રુવ છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે એ આખું ધ્રુવ છે ને, એ ધ્રુવમાં ને ધ્રુવમાં ધ્રુવના 2 ભેદ છે અને એ 2 ભેદ ધ્રુવ છે. ધ્રુવમાં ને ધ્રુવમાં ધ્રુવના 2 ભેદ છે અને એ 2 ભેદ ધ્રુવ છે. એકેય ભેદ પરિણમન વાળો નથી, એકેય ભેદ ક્રિયાશીલ નથી, એકેય ભેદમાં સમ્યક દર્શનની વાત નથી, એકેય ભેદમાં સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની વાત નથી. પણ એ ભેદમાં આખો ભેદ નિરંતર વર્તી રહ્યો છે. એક સમયના ત્રિકાળ ભેદમાં ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, એનું એક ત્રિકાળ વર્તમાન છે. કેવું? ત્રિકાળી જ્ઞાયક ભાવનું એક ત્રિકાળ વર્તમાન છે. એ ત્રિકાળ વર્તમાન છે એને અહીંયા આચાર્ય ભગવાને નિયમસારમાં પૂજિત પંચમ ભાવની પરિણતિ કારણ સુપર્યાય કીધી છે. એને કહેવાય ત્રિકાળ વર્તમાન. ત્રિકાળ શાશ્વત જ્ઞાયક ભાવ એ ધ્રુવ સામાન્ય, અને એ ધ્રુવ સામાન્યની સાથે જ રહેલી, સાથે જ વર્તતી એની એક પરિણતિ પૂજિત પંચમ ભાવની પરિણતિ કારણ શુદ્ધ પર્યાય, એને કહેવાય ત્રિકાળી ધ્રુવ સામાન્યનું ત્રિકાળી ધ્રુવ વિશેષ વર્તતું એ ધ્રુવ વિશેષ વર્તમાન વર્તતું ધ્રુવ છે. અને ઓલું છે એ ત્રિકાળ વર્તતો ધ્રુવ સામાન્ય સ્વભાવ છે. આ વર્તમાન વર્તતું ધ્રુવ છે એ છે ત્રિકાળ, પણ જ્યારે એને ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ કીધું તો સામાન્યને ત્રિકાળ વર્તતું કહી અને એ ત્રિકાળનું પ્રતિ સમયે વર્તતું એ વર્તમાન ધ્રુવ કીધું એને. તો એ એવું એક ત્રિકાળ ધ્રુવ સામાન્ય અને ત્રિકાળ ધ્રુવ વિશેષ એ 2 થઈને એક આખું અખંડ ત્રિકાળ ધ્રુવ છે. એ આખું અખંડ ત્રિકાળ ધ્રુવ છે ને, એ દ્રષ્ટિનો વિષય છે, એ ઉપાદેયભૂત તત્વ છે, એ પરમ પારિણામિક ભાવ લક્ષણભૂત ત્રિકાળી દ્રવ્ય લક્ષિત થયેલો સ્વભાવ છે આખો. એવી એક વસ્તુ એની પાસે અંદરમાં અનાદિથી રહી ગઈ છે. વિભાવનું પરિણમન ચાલુ છે, મોહરાગ દ્વેષની અવસ્થા ચાલુ છે, અજ્ઞાનપણું ચાલુ છે. એ સમયે એક આવું એની પાસે શુદ્ધપણું અને શુદ્ધમાં શુદ્ધનું જાણવું વર્તી રહ્યું છે એવું શુદ્ધપણું, ધ્રુવમાં ધ્રુવનું જાણવું ચાલુ છે એવું એક શુદ્ધપણું, અનાદિકાળથી આવું એક ધ્રુવ તત્વ, એમાં ધ્રુવમાં 2 ભેદ, એ ધ્રુવમાં ધ્રુવના 2 ભેદ. આ ગુરુદેવના શબ્દ કહું છું. ધ્રુવમાં ધ્રુવના 2 ભેદ, એમાં એક ભેદ છે એ વર્તમાન વિશેષ ધ્રુવ અને એક ભેદ છે એ ત્રિકાળ સામાન્ય ધ્રુવ. એ વર્તમાન વિશેષ ધ્રુવ એને એમ કીધું કે પૂજિત પંચમ ભાવની શુદ્ધ કારણ પર્યાય રૂપ પરિણતિ. અને આમાં 109 કળશમાં એમ આવ્યું, આચાર્ય ભગવાને એમ કીધું. આચાર્ય ભગવાને કેવી સરસ વાત કરી છે, એવી અપૂર્વ વાત આચાર્ય ભગવાન નિયમસારમાં કરે છે કે એના બધાય કળશમાં છે ને આ વાત છુપાયેલી છે ગર્ભિતપણે. પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ કીધું કે આ છે ને વાત તો આચાર્ય ભગવાનને આવી કરવી છે, પણ હવે આ લોકો સમજે નહીં ને એટલે અમે એ વિષય એવી રીતે નથી લેતા, એમ ગુરુદેવમાં બોલ્યા. જો આમાં એમ લખ્યું છે કે આ પ્રમાણે પંચરત્નો દ્વારા નિયમસારનો 109મો કળશ છે, પ્રવચન નવનીતનો બીજો ભાગ છે, 175મું પાનું છે. એમાં આચાર્ય ભગવાન પદ્મપ્રમલધારી દેવ પોતે સ્વયં કળશ લખે છે. આચાર્ય ભગવાનની ગાથાઓ કુંદકુંદ આચાર્યની છે ને, એ તો 187 છે. એ 187મી ગાથામાં આચાર્ય ભગવાન પોતે લખી ગયા છે કે નિજ ભાવના નિમિત્તે મયે કદમ, એટલે કે મેં મારી નિજ ભાવનાના અર્થે આ નિયમસાર શાસ્ત્રની રચના કરી છે, અપ્રતિબુદ્ધને સમજાવવા માટે નહીં. મારી જે અંદરમાં ભાવના ઘૂંટાઈ છે ને, નિરંતર નિર્વિકલ્પ દશા આવ્યા કરે છે, ક્ષણે ક્ષણે પાછો હું વિકલ્પમાં આવું છું, પાછું નિર્વિકલ્પતા આવે છે, પાછું વિકલ્પમાં આવું છું. એવી ક્ષણે 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 નિર્વિકલ્પ સવિકલ્પ જે મારું ચાલી રહ્યું છે ને, એમાં જે મારી ભાવના ઘૂંટાઈ છે ને નિર્વિકલ્પતાની,
નિર્વિકલ્પ તત્વની ભાવના, શુદ્ધ સ્વભાવની ભાવના, અખંડ જ્ઞાયક ભાવની ભાવના, ઉતાર સ્વભાવની ભાવના, પરમ પરિણામિક ભાવ લક્ષણના સ્મરણવાળી ભાવના, એવી જે મારી ભાવના ઘૂંટાય છે, એ ભાવનામાંથી હું વિકલ્પમાં આવું છું ને તો મને કેવા ભાવ આવે છે, વિકલ્પમાં આવું ત્યારે મને કેવો ભાવ આવે છે, તો એનું આમાં નિરૂપણ છે. એ વિકલ્પમાં આવ્યા ને ત્યારે જેવો ભાવ આવે છે ને એનું નિરૂપણ આમાં શબ્દો દ્વારા કર્યું છે કે આ પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી દીધી છે. પંચરત્નની ગાથા આવી, કરતા નહીં, કારયિતા નહીં, અનુબોધક નહીં અને કારણ નહીં, કોઈ પણ પરિણામનો આત્મા, એટલે કે આત્મા અકર્તા છે, આત્મા અકારયિતા છે, આત્મા કોઈ પણ પ્રકારના પરિણામનો અનુમોદન કરતો નથી અને આત્મા અકારણ પરમાત્મા છે. એવો જે મેં મારો શાશ્વત દ્રવ્યનો સ્વીકાર કર્યો છે, એવા મારા આત્માએ સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી દીધી છે. હવે કોઈ વિષયને ગ્રહણ કરવો એવી ચિંતા મને રહી નથી. મારા સ્વભાવને પણ મેં ગ્રહણ કરી લીધો છે, એટલે હવે એને મારે ગ્રહણ કરવો એવી ચિંતા મને હવે રહી નથી, એવી વાંછા નથી મને. હવે મને મારું સ્મરણ તો નિરંતર ચાલ્યા જ કરે છે. હું તો આ એવી ભાવના માટે લખું છું કે હમણાં મને યથાખ્યાત ચારિત્ર આવે, વિતરાગતા પરિપૂર્ણ થઈ જાય અને કેવળ જ્ઞાનનો જન્મ થઈ જાય, એવી ભાવના માટે હવે હું આ 187 ગાથા લખીને જે આચાર્ય ભગવાને એના ઉપર એક ગાથા ઉપર વારંવાર હું 5 ને 7 એવા કળશ ચડાવું છું કે એ કળશ ચડાવતા ચડાવતા મારી છે ને યથાખ્યાત ચારિત્ર વિતરાગતા આવી જાય, એવી ભાવના માટે આ કળશ લખે છે. એવા અપૂર્વ કળશ 311 આવ્યા આમાં નિયમસારમાં. આટલા કળશ કોઈ શાસ્ત્રમાં નથી. ગાથા 187 અને કળશ 311. હવે વિચાર કરો, પ્રવચન સારમાં તો સાવ થોડાક કળશ, સમયસારમાં 415 ગાથા અને 278 કળશ. આમાં 187 ગાથા 311 કળશ. જેવી એમ એની વિકલ્પાત્મક દશા આવે ને, એને તો શું આ એક કળશ લખે ને ત્યાં હજારો વાર નિર્વિકલ્પતા આવી જાય, હજારો વાર. ક્ષણમાં નિર્વિકલ્પ, ક્ષણમાં સવિકલ્પ, ક્ષણમાં નિર્વિકલ્પ, ક્ષણમાં સવિકલ્પ, આમ રચના થતી જતી હોય ત્યાં હજારો વાર નિર્વિકલ્પતા આવી જાય, છતાં રચના થંભે નહીં. એવી આચાર્ય ભગવાનની કોઈ મહાનતા છે, કોઈ મુનિરાજની કોઈ મહાનતા છે. એવી મહાનતાના વિકલ્પાત્મક કાળના સમયે એક એવી રચના એણે કરી છે અને એમાં એમ કહે છે કે જે મારા આત્માએ સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી દીધી છે અને નિજ દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં, નિજ દ્રવ્ય, નિજ ગુણ અને નિજ પર્યાય, નિજ દ્રવ્ય ગુણ પર્યાય એનું સ્વરૂપ, એના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે. ચિત્તને એકાગ્ર કર્યું છે. એ ચિત્ત છે ને એ વર્તમાન પર્યાય છે અને નિજ દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં એ નિજ દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય, એ ત્રિકાળી દ્રવ્યના અનંત ગુણ અને નિજ દ્રવ્ય ગુણ અને પર્યાય એટલે એની અનંત કારણસૂત પર્યાય, એવા ત્રિકાળી નિજ દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં, આ સ્વરૂપ છે આવું નિજ દ્રવ્ય ગુણ પર્યાય, નિજ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ ત્રિકાળ છે, એ અખંડ વસ્તુ છે. એમાં ને એમાં અંદરમાં જાણવું દેખવું ચાલ્યા કરે છે. એવા નિજ દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં મારા ચિત્તને મેં એકાગ્ર કર્યું છે. એટલે મારા જ્ઞાનને, એટલે કે મારા વર્તમાન ક્રિયાને, એટલે કે મારા વર્તમાન ઉપયોગને મેં શું કર્યું છે, મારા નિજ દ્રવ્ય ગુણ પર્યાય, મારી ત્રિકાળી વસ્તુ, એના અનંત ગુણ, એની અનંત કારણસૂત પર્યાય, એમાં મારા ચિત્તને મેં એકાગ્ર કર્યું છે. એકાગ્ર કર્યું છે એટલે કે મારા ચિત્તમાં, મારા જ્ઞાનમાં એવો ખ્યાલ આવી ગયો છે કે મારી વસ્તુ અંદરમાં પરિપૂર્ણ છે. મારી પર્યાય પરિપૂર્ણ થાય ત્યારે મારી વસ્તુ પરિપૂર્ણ છે એમ નથી. મારું દ્રવ્ય, મારા ગુણ અને મારી વર્તમાન વર્તતી ત્રિકાળ ધ્રુવરૂપ કારણ શુદ્ધ પર્યાયથી મારું દ્રવ્ય પરિપૂર્ણ છે અને એ જ મારી વાસ્તવિક પર્યાય છે. જે મિથ્યાત્વ રૂપે પરિણમે મિથ્યા દર્શનના કાળે સમ્યક દર્શન થતાં સાધકપણું ને બાધકપણું આવે અને કેવળ જ્ઞાન થતાં પરિપૂર્ણતા થાય, એવી બહિરાત્મપણું, અંતરાત્મપણું અને પરમાત્મપણું જે પ્રગટ થાય, ખરેખર એ મારી પર્યાયો નથી.
કારણ કે એ પર્યાયો બધી અપેક્ષિત છે. કર્મના ઉદય અનુદયને અભાવની સાપેક્ષતા રાખે છે. એટલે એ મારી પર્યાયો નથી. મારી પર્યાય તો અંદરમાં છે, મારા ગુણ અંદરમાં છે, મારું દ્રવ્ય અંદરમાં છે. મારું દ્રવ્ય, મારા ગુણ ને મારી પર્યાય. મારું દ્રવ્ય ગુણ શુદ્ધ અને મારી પર્યાય અશુદ્ધ, એવું કેવી રીતે બની શકે? મારા દ્રવ્ય શુદ્ધ, મારો ગુણ શુદ્ધ, તો મારી પર્યાય શુદ્ધ. કોઈ પણ વસ્તુમાંથી કોઈ પ્રવાહ આવે તો એ પ્રવાહ જે છે એ પ્રવાહમાં અશુદ્ધતા હોય. તો મારું દ્રવ્ય શુદ્ધ, મારો ગુણ શુદ્ધ, તો મારી પર્યાય અશુદ્ધ, તો કે એ મારી પર્યાય નથી. શુદ્ધ થાય છે એ પણ મારી પર્યાય નથી. જ્યાં એને પણ પરદ્રવ્ય કીધું, પર સ્વભાવ કીધો ને એ કીધું, એ પણ મારી પર્યાય નથી. શુદ્ધતા રૂપે પરિણમે એ મારી પર્યાય તો શુદ્ધ ત્રિકાળ છે. એ મારી ખરેખર પર્યાય છે, મારી વાસ્તવિક પર્યાય એ છે. ઓલું બધું જે થાય છે ને, થાવું, થવું અને થશે, એ બધા અપેક્ષિત ભાવો છે. મારું શુદ્ધપણું તો અંદરમાં ત્રિકાળ દ્રવ્ય ગુણ અને પર્યાયે, કારણ શુદ્ધ પર્યાયે મારા દ્રવ્યની પરિપૂર્ણતા અંદર ત્રિકાળ પડી છે. એવો મારો ત્રિકાળ સ્વભાવ અંદરમાં જાણવું ને જણાવવું, જાણવું ને જણાવવું, જાણવું ને જણાવવું, એવું જાણવું જણાવવું વાળો આખો અખંડ સ્વભાવ, આખો ત્રિકાળ સ્વભાવ, આખો ધ્રુવ 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 સ્વભાવ. એ ધ્રુવ ધ્રુવમાં પણ બે ભાગ, એક વર્તમાન વર્તતું કારણ શુદ્ધ પર્યાય વાળું વિશેષ ધ્રુવ, અને એક ત્રિકાળ હોતું થકું દ્રવ્ય ગુણ પર્યાય વાળું સામાન્ય ધ્રુવ. એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા કોઈ ભેદ ભંગ કે ખંડ વગરનું આખું અખંડ ત્રિકાળી દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય છે. જો તમે એમાંય ભેદ પાડો અને એ ભેદને જોવો તો એ દ્રષ્ટિનો વિષય નથી. તમે ભેદને સમજી અને અભેદ ઉપર દ્રષ્ટિ કરો તો એ દ્રષ્ટિનો વિષય છે. તમે ભેદને સમજવા માટે સમજો એ જુદો વિષય, પણ જો પછી તમે એનો આદર કરો, જો તમે એમાં અહમ કરો, તો એ દ્રષ્ટિનો વિષય નથી. કારણ કે અંદરમાં ગુણનો ભેદ પડે ને, એ પણ દ્રષ્ટિનો વિષય નથી. તો કારણ શુદ્ધ પર્યાય તો ગુણનોય ભેદમાં જાય છે, તો એ દ્રષ્ટિનો વિષય ક્યાંથી હોય? જો એનો ભેદ પાડો તો એ દ્રષ્ટિનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. અને જો તમે એને અભેદ જોવો, અખંડ જોવો, તો એ દ્રષ્ટિનો વિષય છે. આવી એક વસ્તુ સ્થિતિ અંદરમાં અનાદિથી રહી ગઈ છે. એને 50મી ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું કે આ સહજ પારિણામિક પરમ ભાવ શુદ્ધ અંત તત્વ એનો આધાર કોણ? તો એમાં આધાર આધેયની જે ચર્ચા આવી, એમાં આધાર રૂપે ગુણ લીધા અને આધેય રૂપે ત્રિકાળી દ્રવ્ય લીધું. ગુણનો આધાર દ્રવ્ય એમ કહીને એની પરિપૂર્ણતા બતાવી ત્રિકાળી દ્રવ્યની. તો એ ગુણનો આધાર દ્રવ્ય પાછી બીજી ગાથાઓમાં એમે આવે કે એ ગુણનો આધાર દ્રવ્ય ને, તો એ આધાર રૂપ રહેલું તો કારણ શુદ્ધ પર્યાયપણું છે. એ ગુણમાં ગર્ભિત છે અને એ કારણ શુદ્ધ પર્યાય આધાર અને ત્રિકાળી દ્રવ્ય આધેય. ત્યારે કારણ શુદ્ધ પર્યાય જુદી નથી હોતી, એ ગુણરૂપ હોય છે. તો એમ કરીને એને ગુણને જ આધાર કહી અને ગુણીને આધેય કહી અને વર્તમાન પર્યાયનું આધાર આધેયપણું ત્રિકાળી દ્રવ્યમાંથી છોડાવવા માટે ત્રિકાળનો આધાર ત્રિકાળ, એવું એક ત્રિકાળ અપરિણામી તત્વ અનાદિ અનંત અખંડ પણ એની પાસે વર્તમાનમાં મોજૂદ છે. કાંઈ થયું નથી પોતાના સ્વભાવમાં. જેટલું થાય છે એ બારમાં થાય છે, જેટલું નવું થાય છે શુદ્ધપણું એ પણ બારમાં થાય છે, અને જેટલું પરિપૂર્ણ શુદ્ધપણું થાય છે એ પણ બારમાં થાય છે. પોતામાં તો ત્રિકાળ શુદ્ધપણું અનાદિથી પડેલું છે, અબાધિત પડે રહેલું છે. એમાં કાંઈ ફેરફાર થતો નથી. વધઘટથી જુદું ત્રિકાળી દ્રવ્ય આત્મતત્વ છે. એ એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું રહી ગયું છે. તો કે અમારે એને શોધવું કેવી રીતે? અમારે માર્ગના સ્થાન આવે ને, કે કયા માર્ગણામાં મારે એને શોધવું, કે મારો આત્મા ક્યાં છે, મારો આત્મા ક્યાં રહેલો છે, અત્યારે મારો આત્મા ક્યાં અવસ્થિત છે, તો મારે એને શોધવો કેવી રીતે? તો કે તારે શોધવો એને અંદરમાં એની કારણ શુદ્ધ પર્યાયમાં. અને જો વધારેમાં વધારે તને બીજો કોઈ વિકલ્પ ચાલતો હોય
તો એ વર્તમાન એના ક્રિયાશીલ સામાન્ય ઉપયોગમાં અવસ્થિત છે, નથી મતિશ્રુત જ્ઞાનમાં, નથી અવધિમન પર્યાય જ્ઞાનમાં, કે નથી કેવળ જ્ઞાનમાં. ત્રિકાળી જ્ઞાયક ભાવ મતિશ્રુત જ્ઞાનમાં નથી રહેતો, ત્રિકાળી જ્ઞાયક ભાવ અવધિમન પર્યાયમાં નથી રહેતો, ત્રિકાળી જ્ઞાયક ભાવ કેવળ જ્ઞાનમાં પણ નથી રહેતો. કારણ કે જે જ્ઞાનમાં આત્મા રહેતો હોય, જો આત્મા કાયમ હોય તો એવું જ્ઞાન પણ કાયમ હોવું જોઈએ. એવા જ્ઞાનમાં જ આત્મા કાયમ રહી શકે. ખરેખર રહીએ છે તો પોતાના ત્રિકાળ સ્વભાવમાં જ. ત્રિકાળ કારણ જ્ઞાન છે, એમાં જ ત્રિકાળ કારણ સમયસર રહેલો છે, એની બહાર તો એ ગયો જ નથી. પણ છતાંય એને શોધખોળ કરવા માટે કોણ છે? તો કે એને શોધખોળ કરવા માટે વર્તમાન ઉપયોગ છે. કારણ શુદ્ધ પર્યાયમાં કાંઈ પરિણમન નથી કે એ અંદર શોધે કે ક્યાં છે મારો આત્મા. એ બધું પરિણમનને શોધવા પણ ચાલે છે વર્તમાન ક્રિયાશીલ ઉપયોગમાં. તો એ ક્રિયાશીલ ઉપયોગ કેવો છે? મતિશ્રુત વાળો છે, અવધિમન પર્યાય વાળો છે, કે કેવળ જ્ઞાન વાળો છે? તો કે સાંભળ, એવા 5 ભેદ છે ને એ તો જ્ઞાનના વિશેષમાં જાય છે. જ્ઞાન તો સામાન્ય એકરૂપ છે. જ્ઞાન 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 જ્ઞાન, અને એ જ્ઞાન સામાન્ય એકરૂપ છે. એ આવ્યું છે અંદર સામાન્ય એકરૂપ સ્વભાવમાંથી. એ સામાન્ય એકરૂપ સ્વભાવમાંથી સામાન્ય એકરૂપ જ્ઞાન પ્રગટ થયું છે પર્યાય રૂપે, ઉપયોગ રૂપે. એ ઉપયોગ રૂપે પ્રગટ થયું છે. એ ક્રિયામાં આત્મા રહેલો છે, નિષ્ક્રિય રહેલો છે સક્રિય ઉપયોગમાં. અને એને અભેદથી અંદરમાં જોવો તો નિષ્ક્રિય રહેલો છે નિષ્ક્રિય ધ્રુવમાં. નિષ્ક્રિય ધ્રુવ રૂપ કારણ સમયસાર જે છે એ એક એની વર્તમાન કારણ શુદ્ધ પર્યાય પૂજિત પંચમ ભાવની પરિણતિ કીધી એને, એમાં રહેલો છે. એવો ભેદ પાડીને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એવો ભેદ અંદર નથી, અંદરમાં એવો કાંઈ ભેદ ખરેખર છે નહીં. આવું એક અખંડપણું છે, અને એ અખંડપણામાંથી જ વર્તમાન ક્રિયાશીલ ઉપયોગ આવે છે, અને એ ઉપયોગમાં આત્માનો અનુભવ થાય છે, એ ઉપયોગમાં આત્મા પકડાય છે, એ ઉપયોગમાં જે ક્રિયા હોય છે એ ક્રિયા જે અશુદ્ધ રૂપે પરિણમતી હતી એ શુદ્ધ રૂપે એ ઉપયોગમાં પરિણમે છે. તો માટે એમ કહેવામાં આવે કે આ સામાન્ય ઉપયોગમાં સામાન્ય ત્રિકાળ સ્વભાવ રહેલો છે. તો સામાન્ય ઉપયોગમાં રહેલો છે તો મતિ જ્ઞાનમાં શ્રુત જ્ઞાનમાં કેમ નથી? તો કે મતિ શ્રુત જ્ઞાન કાયમ નથી. જો મતિ શ્રુત જ્ઞાન કાયમ હોય તો ત્રિકાળી દ્રવ્ય તો કાયમ છે. તો એ કાયમ ત્રિકાળી દ્રવ્ય ક્યાંક રહેતું હોવું જોઈએ જ્ઞાનમાં. તો કે એવું કયું જ્ઞાન છે કે એમાં ત્રિકાળી દ્રવ્ય કાયમ રહેતું હોય? તો કે મતિ શ્રુત જ્ઞાન છે અત્યારે વર્તમાનમાં, પણ મતિ શ્રુત જ્ઞાન તો અભાવ થઈને પછી કેવળ જ્ઞાન થાય છે. તો મતિ શ્રુત જ્ઞાનમાં આત્મા રહેતો હોય તો મતિ શ્રુત જ્ઞાન કાયમ રહેવું જોઈએ. મતિશ્રુત જ્ઞાન તો કાયમ રહેતું નથી, કારણ કે પરિપૂર્ણ શુદ્ધતા થાય તો કેવળ જ્ઞાન થઈ જાય છે. માટે મતિશ્રુત જ્ઞાનમાં આત્મા રહેતો નથી. તો કે તો કેવળ જ્ઞાનમાં તો રહીએ ને. કેવળ જ્ઞાન તો સાદી અનંત છે, એકવાર પ્રગટ થયું પછી તો એ કોઈ દિવસ જાતું નથી. તો કે પણ પ્રગટ થયા પહેલા કયું જ્ઞાન હતું? કેવળ જ્ઞાન હતું. અત્યારે મતિશ્રુત છે, તો કેવળ જ્ઞાનમાં આત્મા રહેતો હોય તો અત્યારે તો કેવળ જ્ઞાન છે નહીં. તો અત્યારે ક્યાં રહીએ છે આત્મા? કેવળ જ્ઞાન તો છે નહીં. તો કે એ વાત સાચી, તો કેવળ જ્ઞાનમાં રહેતો નથી. અવધિમન પર્યાયનો તો કોઈ પ્રશ્ન નથી. એ તો રૂપી પદાર્થને જાણે છે, એટલે એના પરિણમનની તો કોઈ ચર્ચા છે જ નહીં. અનુભવના સમયે એ બહાર રહી જાય છે, એટલે એની યારે કાંઈ સંબંધ નથી. અનુભવના સમયે યા તો શ્રુત જ્ઞાન હોય, ભાવ શ્રુત જ્ઞાન, અને યા તો કેવળ જ્ઞાન હોય, એટલે એ બીજા જ્ઞાનનો તો કોઈ વિષય જ નથી. એટલે આ અપેક્ષાથી પણ તમે જો વિચાર કરો તો એ આત્મા મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળમાં પણ ખરેખર રહેતો નથી. એ જ્ઞાનના વિશેષો છે. એ જ્ઞાનના સામાન્ય ક્રિયાશીલ વર્તમાન વર્તતા ઉપયોગમાં, કે જે ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એમાં એ રહેલો છે. ભેદથી જોવો તો, અભેદથી જોવો તો એ ત્રિકાળ જ્ઞાનમાં ત્રિકાળ કારણ સમયસાર રહેલો છે અંદરમાં. આત્માને શોધવો ક્યાં? તો કે આત્માને આવી રીતે શોધવો કે અહીંયા રહેલો છે, અહીંયા રહેલો છે, અહીંયા રહેલો છે. એટલે મારું સ્વરૂપ ત્રિકાળ અંદરમાં એવું રહી ગયું છે કે એમાં ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું વર્તમાનમાં અત્યારે વર્તે છે એવો એક સ્વભાવ એની પાસે રહી ગયો છે. એને આમાં નિયમસારમાં આચાર્ય ભગવાને
કારણસૂત પર્યાય તરીકે વર્ણન કરીને બતાવ્યો છે. ગુરુદેવ તો આમાં વારંવાર આ વાત લે છે કારણસૂત પર્યાય, ખાલી 15મી ગાથામાં નથી લેતા. પાછા કેમ કે આ વાત છે ને એકલી નિયમસારમાં 15મી ગાથામાં કારણસૂત પર્યાયની વાત આવી છે. બોલે એમ પોતે જ એમ બોલે. પાછા પોતે એના બીજા પ્રવચનમાં એમ કહે કે આમ તો ઘણી ગાથાઓમાં નીકળે છે. આ એક ગાથામાં કે નીકળે ને પછી કે કેટલામાં નીકળી પડે છે. તો પછી આમાં આ 109 કળશમાં તો એમ બોલી ગયા કે આ નિજ દ્રવ્ય ગુણ પર્યાયમાં ચિત્તને એકાગ્ર કર્યું છે. તો એમાં ચિત્ત એટલે વર્તમાન પર્યાય, નિજ દ્રવ્ય ગુણ પર્યાય એટલે ત્યાં તો કારણસૂત પર્યાયની વાત લાગે છે. પેલા એમ કે ત્યાં લાગે છે કારણસૂત પર્યાયની વાત, પછી થોડીક વાર થાય ને પછી એમ કે એ છે તો કારણસૂત પર્યાયની વાત જ. પણ હવે આ લોકોને એ સમજાતું નથી ને એટલે અમે એ રીતે કહેતા નથી, એટલે અમે વર્તમાન પર્યાયથી ચર્ચા કરી છે. એમ ગુરુદેવ પોતે ચોખ્ખું બોલે છે. આમાં આપણી પાસે લખાણ છે, એનું ટેપ છે. એટલે આ વિષય છૂપો છે. અને બીજી વાત એ છે કે એ કારણસૂત પર્યાયનો વિષય કાંઈ ખ્યાલમાં ન આવે તો અનુભવ નથી થતો એવું નથી. એટલે કદાચ કોઈની ચાંચ ન ડૂબે તો એમાં કાંઈ બાધકપણું છે નહીં. આ તો અહીંયા વિષય આવ્યો છે અને મહિમામંત વિષય છે. એવો નથી કે આ આપણે કારણસૂત પર્યાય છે એ કંઈ કાંઈ નહીં, એને કાંઈ સમજવાની જરૂર નથી. કાંઈ ગુરુદેવ જ્યારે એમ કહેતા હોય એવા પુરુષ જ્યારે કે ભાઈ આ મહિમાવંત છે, આ સંતોના કાળજા છે, આનો તમારે મહિમા કરીને સમજવાનો પ્રયત્ન કરવો, આને એમ કે કાઢી ન નાખવું, ન સમજાય તો પણ સમજવાનો પ્રયત્ન કરવો. અને જો પ્રયત્ન કરતાં પણ તમારું જ્ઞાન એમાં બહુ આકુળતા થઈ જતી હોય ને કામ ન કરતું હોય તો તમારે વિચાર ન કરવો એના વિશે, તો કાંઈ વાંધો નહીં. તો ત્રિકાળી દ્રવ્યના આશ્રય અનુભૂતિ તો થઈ શકે છે. એમાં ગર્ભિતપણે કારણસૂત પર્યાય આવી જાય છે. એને અલગથી તમે સ્પષ્ટ ન કરો તો પણ એમાં ગર્ભિતપણે આવી જાય છે. પણ આ વિષય એવો અપૂર્વ છે કે એને વર્તમાન પર્યાયને ફેરવવી છે, વર્તમાન પર્યાયને ધ્રુવ બાજુ લઈ જાવી છે. એ વિકલ્પ છૂટી જાય છે. આમાં કયા જીવનું પરિણામ એવું નથી ચાલતું વર્તમાન પર્યાયને દ્રવ્ય સન્મુખ કરવાનું? અત્યારે બધાનું ચાલે છે ને કે મારી પર્યાય દ્રવ્ય સન્મુખ નથી થતી, પર સન્મુખ પરિણમી રહી છે. મારી પર્યાય દ્રવ્ય સન્મુખ કેમ થાય? હું પુરુષાર્થ તો એના માટે કરું છું અને એ બરાબર છે, એમાં કાંઈ ખોટું નથી. અનુભવ વગર તો કાંઈ છે જ નહીં, અનુભવ તો હોવો જ જોઈએ. એટલે એ કાંઈ એમાં કાંઈ પર્યાય દ્રષ્ટિ નથી થતી કે આ તો પર્યાયની ભાવના કરે છે, આ તો પર્યાય દ્રષ્ટિ થઈ ગયો. અને તો એમ જ છે કે સમ્યક દર્શન પ્રગટ કરવું છે મારે, હજી એવી જ ભાવના રહીએ છે. પણ એવી ભાવના ન હોય ત્યાં સુધી રહેવી જ જોઈએ. એવી ભાવના ન હોય તો એને અધ્યાત્મમાં આવવાનો કાંઈ જરૂર જ નથી. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવાની જો કોઈની ભાવના જ ન હોય તો એ ભાવના વગરનું તો પછી આ કરવાનો કંઈ મતલબ શું છે? તો એને મોક્ષમાં જ જવું શું? મોક્ષ સ્વરૂપ છે એટલે કાંઈ મોક્ષ થઈ ગયો છે? મોક્ષમાં જવું છે બધાને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાં પ્રગટ કરવાની ભાવના તો દરેકની હોય છે, પણ વલણ ત્યાં ન હોવું જોઈએ. પર્યાયની સામું જોવાનું નથી, પર્યાયને જોયા નથી કરવાની. પર્યાયનું જ્ઞાન તો તમે એમ ધારો ને કે મારે પર્યાયનું જ્ઞાન કરવું જ નથી, તોય પર્યાયનું જ્ઞાન થયા કરે. તમે શું કરો એને? તમે રોકી શકશો આમ કે પર્યાયનું જ્ઞાન નથી કરવું મારે, પર્યાય દ્રષ્ટિ થઈ જાય છે? અરે પણ એ તો સહજ થાય જ છે જ્ઞાનમાં. પર્યાયનું જ્ઞાન, દ્રવ્ય અને પર્યાય બેયનું જ્ઞાન જ્ઞાનની દ્વિરૂપતા હોવાને કારણે વર્તી રહ્યું છે. એમાં કંઈ તું એને રોકી નહીં શકે ને. તું લક્ષ ફેરવી શકીશ ત્યાંથી, તું ત્યાં વલણ નહીં કેળવતો, પર્યાયની સન્મુખતા ન કરતો, પણ દ્રવ્યની સન્મુખતા તારી થાય અને તને સમ્યક દર્શનનો જન્મ થાય એવો પ્રયત્ન તો જીવ કરે છે ને. તો અહીંયા એમ કહેવા માગે છે કે તારે એવો પ્રયત્ન કરવાની જરૂર નથી, એમ અહીંયા કહેવા માગે છે. તું આવા અંદરના ત્રિકાળ અંદરના સ્વરૂપને જાણવું અને જણાવવું એવા સ્વરૂપને જો તું સમજી લઈશ તો અંદરમાં જ તારું જાણવું તને અંદરમાં વર્તી રહ્યું છે એવો ખ્યાલ આવશે. તો એ ખ્યાલ આવ્યો ને એનું નામ જ સમ્યક દર્શન છે. એ ખ્યાલ આવ્યો, એ ખબર પડી કે આવું સ્વરૂપ અંદરમાં છે, એનું નામ જ સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શન માટે બીજો નવો પુરુષાર્થ કરવાની જરૂર નથી. આ સ્વરૂપ સમજાણું અને ખ્યાલ આવી ગયો કે અંદરમાં જાણવું દેખવું ચાલુ જ છે.
અંદરમાં ત્રિકાળ જ્ઞાન છે, એ ત્રિકાળ આખા કારણ સમયસારને જાણતું વર્તી રહ્યું છે, તો પછી એને બીજો પુરુષાર્થ રહેતો જ નથી. એવો ખ્યાલ આવ્યો ને ત્યાં જ અનુભવ થાય છે. ખ્યાલ સમ્યક પ્રકારે, વિકલ્પમાં નહીં. એવો ખ્યાલ આવે ત્યાં અનુભૂતિ થઈ જાય છે. એમ આમાં અપૂર્વ વાતો ભરી છે. અને આપણી પાસે છે ને આ ધ્યેયપૂર્વકની પુસ્તક છે. આમાં 20/8/70 જે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન છે એ એટલું બધું અદ્ભુત પ્રવચન છે કે એમાં ગુરુદેવે ખુલાસો જેવો કર્યો છે ને એવો નિયમસારમાંય સળંગપણે નથી આવ્યો ખુલાસો. એવો આમાં ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રીએ અપૂર્વથી અપૂર્વ કરેલો છે. 20/8/70 જયસેન આચાર્યની ટીકાનું છેલ્લું પ્રવચન 12મું 1 થી 12 પ્રવચન છે ધ્યેયપૂર્વક જ્ઞેયમાં 320 ગાથાના. એમાં છેલ્લું પ્રવચન, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સ્પષ્ટીકરણ કર્યું છે ને એ એવું અપૂર્વ સ્પષ્ટીકરણ છે કે આપણને એમ થાય કે આ તો આપણે જો આપણા ખ્યાલમાં આવી જાય ને તો અનુભવ કરવો છે, સમ્યક દર્શન નથી થતું, એવા જે વિકલ્પ ચાલે છે ને એ વિકલ્પો સમાપ્ત થઈ વિલય પામી અને પાછી નિર્વિકલ્પતા આવી જાય એવી વાત આમાં ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. એમાં એમ લખે છે કે આ 12મે દિવસે છે ને ભાગવત કથા આજ પૂરી થઈ, એમ ગુરુદેવ બોલે છે કે આ 12 પ્રવચન થયા, 12મો દિવસ છે, તો આજે હવે આ ભાગવત કથા છે ને ભગવાન બનવાની ભાગવત કથા આજ પૂરી થઈ. એટલે એમ કહેવા માગે છે કે આ કથા પૂરી થાય ત્યારે બધાએ ભગવાનપણું પ્રગટ કરી લેવું જોઈએ, એમ કહેવા માગે છે કે થઈ જ જવું જોઈએ. જેને ન થતું હોય એને વિચાર કરવો કે આ ભગવાનપણું હજી કેમ આવ્યું નહીં, આવા પ્રવચન ગુરુદેવના આવ્યા હોય એમ આમાં કહેવા માગે છે કે ભાગવત કથા આજે 12મે દિવસે પૂરી થઈ એમ કહે છે. હવે એમાં એને વિષય એવો સરસ લીધો છે, એટલી બધી અપૂર્વ વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે. એમાં 165માં પાના ઉપરનો પહેલો પેરેગ્રાફ છે ને એમાં કહે છે ગુરુદેવ કહેતે હૈ કે ભગવાન आत्मा आहा प्रत्यक्ष प्रतिभासमयी भाषा तो ऐसी है जाने वो चीज दृष्टि में त्रिकाली दृष्टि में आ गई है प्रत्यक्ष प्रतिभासमयी है ने શું કહે છે પ્રત્યક્ષ પ્રતિભાસમય. પછી પ્રત્યક્ષ પ્રતિભાસમય એની ભાષા તો એવી જાણે છે કે એ ચીજ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે એ કેવી ત્રિકાળી ચીજ છે. પ્રત્યક્ષ એટલે કે અંદર પ્રત્યક્ષ, ભગવાન અંદર પ્રત્યક્ષ. પ્રતિભાસમય એટલે જ્ઞાનમય. પ્રતિભાસમય એટલે બહારમાં અહીં પ્રતિભાસ થાય છે અને એવા પ્રતિભાસમય એમ નહીં. પ્રતિભાસમય એટલે પ્રતિભાસ એટલે જ્ઞાન અને મય એટલે જ્ઞાનમય, એવી ત્રિકાળ ચીજ. પ્રતિભાસમય જ્ઞાનમય ત્રિકાળ ચીજ, એવી ત્રિકાળ ચીજ જાણે કે એ ચીજ એટલે કે પ્રત્યક્ષ પ્રતિભાસમય ત્રિકાળ દ્રવ્ય છે એ ચીજ त्रिकाली दृष्टि में आ गई है. प्रत्यक्ष प्रतिभासमय त्रिकाली चीज त्रिकाली दृष्टि में आ गई है. त्रिकाली चीज છે એ ત્રિકાળી દ્રષ્ટિમાં આવી ગઈ છે, જાણે કે એ આવી ગઈ હોય ને એવું લાગે છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય ચીજ છે એ જાણે કે ત્રિકાળી દ્રષ્ટિમાં આવી ગઈ છે. એટલે એણે બે વાત કરી, એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ચીજને જણાવવા રૂપ કીધી અને ત્રિકાળી દ્રષ્ટિને જાણવા રૂપ કીધી. ત્રિકાળી દ્રષ્ટિ જાણે છે એટલે કે ત્રિકાળી દ્રષ્ટિ દેખે છે, દ્રષ્ટિ કે અહીંયા દેખવું અને ત્રિકાળી જ્ઞાન કે ત્યાં જાણવું. તો ત્રિકાળી દ્રષ્ટિમાં જાણે કે પ્રત્યક્ષ પ્રતિભાસમય ચીજ આ ગઈ હે એટલે કે ત્રિકાળી દ્રષ્ટિ ત્યાં એણે ત્રિકાળી દ્રષ્ટિમાં ત્રિકાળી દર્શનની કારણસૂત્ર પર્યાય લીધી અને પ્રત્યક્ષ પ્રતિભાસમય છે એમાં આખું ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ અને એની અનંત કારણસૂત્ર પર્યાય, એ આખું જે અખંડ દ્રવ્ય છે એને જાણવા વાળું એક ત્રિકાળી દ્રષ્ટિ અને એક ત્રિકાળી જ્ઞાન, એવું આખા જ્ઞાયક ભાવમાં ત્રિકાળ અંદરમાં પડેલું છે અને એનું વર્તવું અનાદિથી જીવને ચાલુ રહી ગયું છે. અંદરમાં એવું વર્તી રહ્યું છે જાણે કે એ ચીજ ત્રિકાળી દ્રષ્ટિ में आ गई है. प्रत्यक्ष प्रतिभासमय चीज, प्रत्यक्ष એટલે ભગવાન આત્મા અંદર પ્રત્યક્ષ, પ્રતિભાસ એટલે જ્ઞાન અને મય એટલે જ્ઞાનમય. તો એવી ભગવાન અંદર જ્ઞાનમય ચીજ જે ત્રિકાળ છે, ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ, એની અનંત કારણસૂત્ર પર્યાય, એવી આખી ત્રિકાળી ચીજ એ ત્રિકાળી દ્રષ્ટિમાં અને ત્રિકાળી જ્ઞાનમાં
દેખવા જાણવામાં આવી જ રહી છે, એટલે કે આવી ગઈ છે. ક્રિયા નથી ત્યાં, ત્યાં સ્વભાવ છે, ત્યાં સ્વરૂપ છે, ત્યાં જાણવું દેખવું વર્તે છે, એવું કહેવા માંગે છે. એમ કે જાने के त्रिकाली दृष्टि में आ गई है. क्या कहते हैं सुनो, अंतर जो चीज है ध्रुव, क्या कहते हैं सुनो, अंतर चीज है ध्रुव, उसकी निर्मल पर्याय वो ध्रुव ध्रुव ध्रुव. અહીંયા નિર્મળ પર્યાય એટલે આ ત્રિકાળી કારણસૂદ પર્યાયને અહીંયા નિર્મળ પર્યાય કીધી છે. અહીંયા નિર્મળ પર્યાય એટલે ઓલી પ્રગટ થાય છે એ નિર્મળ પર્યાયની વાત નથી. त्रिकाली अंतर जो चीज है ध्रुव, उसकी निर्मल पर्याय वो ध्रुव ध्रुव ध्रुव. अया ध्रुव ની चर्चा છે. ये ध्रुव ध्रुव में आ गया है एम कहते हैं. प्रत्यक्ष प्रतिभास में प्रत्यक्ष का भास होता है ध्रुव में भाई. प्रत्यक्ष का भास होता है એટલે આ દ્રવ્ય છે ને આ વર્તમાન પર્યાય છે એમ નહીં. ત્રિકાળી જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્યનો ભાસ એટલે કે વર્તવું, એટલે કે જાણવું દેખવું, એવું એક ત્રિકાળપણું અંદરમાં છે. જાણે દેખે જાણે દેખે જાણે દેખે એવું અંદરમાં વસ્તુનું સ્વરૂપ રહી ગયું છે. આ આખું પ્રવચન વાંચે ને તો બધા બરાબર ખ્યાલ આવી જાય. આમાં ગુરુદેવાનું સ્પષ્ટીકરણ બહુ કરે છે. આવી એક સ્થિતિ અંદરમાં અનાદિથી રહી ગઈ છે. પછી એમ કે છે વસ્તુ જો ધ્રુવ પ્રત્યક્ષ પ્રતિભાસમય, प्रत्यक्ष नाम ध्रुव, प्रत्यक्ष नाम ध्रुव जो है ऐसा भाव में, प्रत्यक्ष नाम ध्रुव जो है ऐसा भाव में, ध्रुव भाव में प्रतिभास ध्रुव का आ गया है. ध्रुव भाव में प्रतिभास ध्रुव नो आवी गयो छे. ध्रुव भाव એટલે કારણ શુદ્ધ પર્યાય, એમાં ધ્રુવ એટલે ત્રિકાળી દ્રવ્ય, એનો પ્રતિભાસ આવી ગયો છે, એટલે કે એનું જ્ઞાન આવી ગયું છે. એટલે કે કારણ શુદ્ધ પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન વર્તી રહ્યું છે એમ આમાં કહેવા માંગે છે. જો આ વિષય આપણે લઈશું ને કોઈને એમ થાય કે હવે આ અંદરની આવી વાત છે, હવે અમારો ઉપયોગ હજી બહાર ફરે છે ને અમારે આટલું બધું અંદરનું તમે આવું, મને એક પંડિતજીએ કીધું મને કે આવું અંદરનું કે આ તો કે આમાં અંદર તો છે જ આખો ધ્રુવ જ છે, એમાં આટલું બધું કે આમાં કહેવાની કંઈ જરૂર છે? આમાં ધ્રુવ ધ્રુવને જાણે છે ને ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ છે ને જાણવું દેખવું અંદરમાં નિષ્ક્રિયપણે વર્તી રહ્યું છે ને જાણનાર દેખનાર અંદરમાં જ છે. તો એ કે અંદરમાં છે એટલે ધ્રુવ છે, એમાં બીજું આપણે એમાં વધારે આટલું બધું કરવાની ચર્ચાની જરૂર નથી. ઉપયોગ કેમ બહાર ફરે છે એ અંદર કેમ લઈ આવવો એ કે કંઈક વાત કરવી જોઈએ. આનું શું એ કે કામ છે? પણ મેં એને કીધું भाई इसमें ऐसा है कि ये समझने से उपयोग, काम तो ये समझने में लगा है ना, उपयोग कहाँ लगा है? अभी ये समझने में लगा है. तो ये समझने में लगा है तो उपयोग वहाँ ही चलता है. तो ये समझ में आ जाएगा तो उपयोग उसमें लीन हो जाएगा. तो બહાર થી અંદર લઈ આવવાનું આમાં કંઈ કામ જ નથી. આ સમજવામાં ઉપયોગ લગાવે તો અહીંયા હમણાં લીન થઈ જશે. એને બહારથી અહીંયા પાછો લઈ આવવો નહીં પડે, એના માટે આ ગુરુદેવ ચર્ચા કરે છે. ગુરુદેવને ખબર નહીં હોય, ગુરુદેવને ખબર હશે ને કે આ બધા અત્યારે મિથ્યા દ્રષ્ટિ બેઠા છે, આ બધા એનું અત્યારે પરિણમન તો બહિર્લક્ષ્ય ચાલે છે. તો આવી હું સૂક્ષ્મ વાત કરીશ તો એ કેવી રીતે પકડી શકશે? એમ ગુરુદેવને નહીં ખબર હોય. એ ન સમજાય એટલે લખે છે કોઈને, કે બધા એને સમજાય એટલે બોલે છે. આ અગત્યની વાત છે બહુ, આ સાધારણ વાત નથી. આ તો આપણે તો અહીંયા બધા અભ્યાસી જીવ છે એટલે આપણે આ ચર્ચા લઈએ છીએ અહીંયા, બાકી જાહેરમાં તો આપણે નથી લેતા. કે આ અપૂર્વ વાત છે. આ જો ખ્યાલમાં આવી જાય ને તો એનો ઉપયોગ છે ને અહીંયા જ રમવા માંડે છે. એ અંદર જ રમે, બહાર જાય જ નહીં ઉપયોગ. બહાર જાય એટલે ભેદ મારીએ એ કામ, અને કાં અભેદમાં જાય. અંદરના ને અંદરમાં ભેદ મારીએ. ત્રિકાળી કારણ જ્ઞાન ને ત્રિકાળી કારણ સ્વભાવ, કાં ત્રિકાળી કારણ સ્વભાવ ઉપર જાય, કાં ત્રિકાળી કારણ જ્ઞાન ઉપર જાય, અને એ બેયના ભેદ છૂટી જાય તો આખા દ્રષ્ટિના વિષય ઉપર જાય. એટલામાં જ એનો ઉપયોગ રહીમાં કરે. એટલે આ ચર્ચા લઈ છીએ આપણે. એનો ઉપયોગ આ વાતમાં જો રમવા માંડે ને તો વારંવાર 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 એને વિચાર આવ્યા કરે કે આ શું કીધું, આ કારણ જ્ઞાન કેવું હોય, આ કારણ દ્રષ્ટિ કેવી હોય, આ કારણ સ્વભાવ કેવો હોય, આ આખું ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ સામાન્ય કેવું હોય, અને આ એનું ધ્રુવ વિશેષ કેવું હોય, આ ધ્રુવ વિશેષમાં ધ્રુવ સામાન્યનું જાણવું વર્તી રહ્યું છે એ કેવું હોય. તો એનો ઉપયોગ કામ ક્યાં કર્યો? માત્ર ધ્રુવમાં જ રહ્યો. કાં ધ્રુવના સામાન્ય મારીએ, કાં ધ્રુવના વિશેષ મારીએ, તો એ તો ધ્રુવ જ છે આખું. તો ભેદ પાડીને આપણે સમજીએ છીએ
બાકી અહીંયા અંદર ભેદ છે નહીં કાંઈ. અંદર કાંઈ ભેદ પડે છે? આમ અંદર કારણ શુદ્ધ પર્યાય એમ જુદી છે અને કારણ સમયસર જુદો છે ને એને જાણે છે વર્તી રહ્યું એવું છે. એ તો આપણે તો ભેદ પાડીને એનો વિસ્તાર કરીએ છીએ કે તારો ઉપયોગ છે એ આવા ભેદમાં જો રહેવા મળશે ને ભીનમાં રહીએ છે એને બદલે તો આવા અંદરના ભેદમાં શુદ્ધ ભેદમાં જો અંદર આવ્યો તો એ ભેદનો વિકલ્પ છૂટી અને અભેદમાં એ કેલી કરવા મળશે. આચાર્ય ભગવાને નિજ ભાવના માટે જે લખ્યું ને નિયમસાર એમાં આ વાત મૂકી, બીજે ક્યાંય નથી મૂકી. શું કામ નથી મૂકી? એની નિજ ભાવના આના માટે જ અત્યારે વર્તી રહી છે. એવી નિજ ભાવના આપણા મહાભાગ્ય યોગે આપણી પાસે આવી ગઈ. આવું મુશ્કેલ આવું આપણી પાસે. આમાં એમ લખે છે આ તો સમ્યક દ્રષ્ટિનો વિષય છે. એમ કે છે ગુરુદેવ કે આ તો સમ્યક દ્રષ્ટિનો વિષય છે, આ મિથ્યા દ્રષ્ટિનો વિષય નથી. છતાંય પોતે પાછા ચર્ચા કરે એની. એને ખબર છે સભામાં બધા મિથ્યા દ્રષ્ટિ છે, પછી એમ કે આ તો સમ્યક દ્રષ્ટિનો વિષય છે. પાછા ચર્ચા એ પોતે કેટલી બધી કરે એની. તો એને એ ખબર છે કે આ બધા બેઠા મિથ્યા દ્રષ્ટિ, પણ એને એ ખબર છે કે આ હમણાં સમ્યક દ્રષ્ટિ થવાના છે, એટલે આ ચર્ચા કરે છે. કે આ જો ખ્યાલમાં આવી ગયું ને કોઈને તો હમણાં આ છે ને એની દોર છે ને પકડાઈ જશે અને એ સરવાણી વહેતી છે ને એ એની ભેગી થઈ જશે. સરવાણી આપણે દ્રષ્ટાંત લઈ છીએ ઘણી વાર કે વહેતું પાણી હોય ને એ પાણી વહેતું ક્યાં આવે? દ્રવ્ય હોય એમાંથી ગુણમાં આવે, ગુણમાંથી વહેતું કારણ શુદ્ધ પર્યાયમાં આવે, કારણ શુદ્ધ પર્યાયમાંથી સામાન્ય ઉપયોગમાં આવે. પછી સામાન્ય ઉપયોગ સુધી જ જ્ઞાન પહોંચે અને એ વહેતું જ્ઞાન આવે ને તો ત્યાં સુધી આવે. ત્યાંથી પાછું એ અંદર જાય, ત્યાંથી પાછું ઉત્પાદરૂપ થાય, ત્યાંથી પાછું એ વ્યયરૂપ થઈને અંદર જાય. આટલો જ્ઞાનમય પદાર્થ છે, એ અખંડ જ્ઞાન છે. એ જ્ઞાન અખંડપણે રહેલું છે, એમાં ખંડ પડતો જ નથી. તમે મને બતાવો કે જે પાણીની સરવાણી નીકળે, નદીમાંથી નીકળે કે ક્યાંયથી પણ નીકળે, હવે એ પાણીની સરવાણી વહેતી ગમે ત્યાં જાય તો એ પાણી મટી જાય ક્યારે? એ પાણી મટે? તમે દ્રવ્ય ગુણ પર એને છોડી દો. અત્યારે તમે જ્ઞાનથી જોવો એને કે ભાઈ વહેતું જ્ઞાન પહોંચ્યું ક્યાં? તો એ જ્ઞાન ક્યાંય પણ પહોંચે તો જ્ઞાન એ વસ્તુરૂપ થઈ જાય છે કે જ્ઞાન જ્ઞાનરૂપ રહે છે? એ જ્ઞાન તો જ્ઞાનરૂપ જ રહે છે. જેમ વહેતું પાણી ગમે ત્યાં જાય, એ પાણી વહેતું પર્યાય સુધી પહોંચે તો એ પર્યાયમાં પહોંચે તો એ રાગ સાથે એકમેક થઈ જાય છે? એ જ્ઞાન રાગ સાથે એકમેક થાય છે કે જ્ઞાન જ્ઞાનરૂપ રહી જાય છે? એવું અખંડ જ્ઞાન છે. આ એ સરવાણી જ્ઞાનની ફૂટી છે અને એ જ્ઞાનમય આખો આત્મા છે. એવો એને ખ્યાલ આવવો જોઈએ. દ્રવ્ય ગુણ પર્યાય બધું છે, પણ એ બધા ભેદ કરવાના નથી. એ તો પરવસ્તા છે, એના ભેદ કરે. આચાર્ય ભગવાને કીધું છે કે દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ કરવા એ પરવસ્તા છે, એ પરવસ થઈ ગયો. આમ અખંડ રૂપે જો જોવે ને કે બધી જગ્યાએ જ્ઞાન છે. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, કારણ શુદ્ધ પર્યાયમાં જ્ઞાન, એના ત્રિકાળ જ્ઞાન ઉપયોગમાં જ્ઞાન, એના સામાન્ય ઉપયોગમાં પણ જ્ઞાન. અને એ સામાન્ય ઉપયોગમાં હું દ્રવ્ય છું એવો સ્વીકાર આવે તો ભાવશ્રુત થયું એમાં પણ જ્ઞાન. તો એ જ્ઞાનમાં ખંડ પડતો જ નથી ક્યારે. જ્ઞાનની પર્યાયમાં ખંડ નથી પડતો, કારણ કે એનું અનન્યપણું દ્રવ્યથી છૂટતું જ નથી. જો એ અનન્યપણું છૂટી જાય તો જ્ઞાન કે જ્ઞાયક કાંઈ રહે જ નહીં. આમ સમજણ કરવાની છે. ઓલી બધી વાત આવે છે ને કે સર્વથા પર્યાય ભિન્ન છે દ્રવ્યથી, એ યથાર્થ છે, એમાં કાંઈ ફેર નથી. પણ એ સર્વથા ભિન્ન છે એ જ સમયે પાછી કથનચિત અભિનય છે. એમ નથી કે નથી, સમય એક છે. તમે એને જ્ઞાનથી જુઓ તો કથનચિત અનન્ય છે, તમે એને અજ્ઞાનથી જુઓ તો સર્વથા ભિન્ન છે, તમે એને રાગથી જુઓ તો સર્વથા ભિન્ન છે, તમે એને જ્ઞાનથી જુઓ તો કથનચિત અભિન્ન પણ છૂટ્યું નથી ક્યારેય. અને એ છૂટી જાય તો જ્ઞાન રહેતું નથી, નાયક રહેતો નથી. એમ આમાં બધું સમજવાનું છે કે જ્ઞાન વહેતું જ્ઞાન સુધી જ પહોંચે છે. અહીંયા પર્યાયનો તમે ભેદ કરો ને તો થાય છે. તમે જ્ઞાન જુઓ તો એ જ્ઞાનમય છે આખું. અહીંયા ભેદ છે નહીં, કાંઈ છૂટું પડે છે આમ કાંઈ જ્ઞાન.
જ્ઞાનનું પરિણમન છે એ જ્ઞાયકમાંથી આમ આવતું 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 તો આમ જુદું પડી જતું હશે, આમ પછી પાછું ભેગું થતું હશે. એ તો એના ખ્યાલમાં નથી એટલે જ્ઞાનીઓ સમજાવે છે એવી રીતે. કારણ કે અજ્ઞાનની અપેક્ષાએ એને સર્વથા ભિન્નતા કહે છે, રાગની અપેક્ષાએ એને સર્વથા ભિન્નતા કહે છે. જ્ઞાનની અપેક્ષાએ કથનચિત ભિન્નતા છૂટતી જ નથી ક્યારેય. એ છૂટે કોઈ દિવસ કોઈ જીવને અનુભવ ન થાય, અનુભવ થાય જ નહીં. મિથ્યા દ્રષ્ટિ જ રહી હંમેશા. અનુભવ આમ થાય. આવી રીતે અનુભવને છે ને સમજવાનો છે. એકાંતે પછી આપણને ઓલી ટેવ પડી ગઈ હોય ને કે ભાઈ કોઈ એમ કહે કે ભાઈ જ્ઞાન છે ને એ વહેતું 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 ઉપયોગમાં આવ્યું છે, તો એને એમ થાય કે આ તો પરિણામી દ્રવ્યને ઉપાદેય કહેવા માંડ્યા છે. અરે ભાઈ, એમ પરિણામી દ્રવ્યને કોઈ ઉપાદેય ન કહે. સમજુ માણસ કોઈ કહેતા હશે, કોઈ મૂર્ખ થોડા થઈ ગયા છે. પરિણામી દ્રવ્ય તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એને કોઈ ઉપાદેય કહે? અનુભવની ચર્ચા ચાલતી હોય ને ત્યારે ભેદ વિકલ્પોને યાદ ન કરાય. ત્યારે અભેદ કેવો છે અને એ અભેદની સરવાણી કેવી છે અને એ સરવાણી કેવી રીતે અભેદ થાય છે એ વાત હોય છે. એને એમ વિચારમાં લેવાય. એમ વિચારમાં લેતા અનુભૂતિનો માર્ગ સરળ થઈ જાય છે. ઓલા વિકલ્પોમાં જીવ રમે છે. સર્વથા ભિન્ન છે, કથનચિત ભિન્ન થાય છે. સર્વથા ભિન્ન છે, કથનચિત ભિન્ન થાય છે. એ વિકલ્પવાળું જ્ઞાન છે, એ વિકલ્પાત્મક અવસ્થા છે. જે એમ કહેતા હોય એ પાછા એમ કે ઉપયોગથી અનન્ય છે આત્મા. તો શું સમજવું તમારે? આચાર્ય ભગવાન કેટલી ગાથામાં લખ્યું, આત્મા ઉપયોગથી અનન્ય છે. અને ભાઈ એમ કીધું કે ઉપયોગથી અનન્ય છે એવો ખ્યાલ આવે તો અભેદ થઈ જાય છે. બોલો, એ અનુભવનો વિષય છે. સ્વાનુભૂતિ આમ થાય છે. સ્વાનુભૂતિ સર્વથા ભિન્નમાં નથી થતી. સાનુભૂતિ કથનચિત અભિન્નમાં થાય છે. કથનચિત અભિન્ન ખ્યાલમાં આવે છે ને એને તરત જ છે ને સરળતાથી એની દ્રષ્ટિ છે ને એ પરોવાઈ જાય છે ફટ કરતી. અને એ કેવી રીતે થાય? આવો વિષય એને પકડાઈ જાય કે અંદરમાં જ મારું જાણવું દેખવું તો છે. બહારના ઉપયોગે તો ખાલી આનો સ્વીકાર કરવાનો છે કે આવું વર્તે છે. એને ક્યાંય બહાર વયો ગયો છે ને અંદર જવાનું છે એવું છે જ નહીં. એ બહારે નથી ગયો ક્યાંય. એણે જ્ઞાયકને છોડ્યો જ નથી. એ ઉપયોગે, એ ઉપયોગવાનથી છૂટતો જ નથી. એ ઉપયોગ એવો છે કે એને તમે ગમે એટલો બહાર ખસેડવાનો પ્રયત્ન કરો ને કે આ સર્વથા ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, તો એ જ્ઞાયકને છોડે જ નહીં. તમારી દ્રષ્ટિમાં ને તમારા અભિપ્રાયમાં ગમે તે હોય, પણ એ જ્ઞાયકને ન છોડે. ઉપયોગ કોઈ દી ન છોડે. સામાન્ય પ્રકાશ સૂર્યને છોડે ક્યારે? ગમે ત્યાં પ્રકાશનું કિરણ હોય, ગમે ત્યારે, ગમે એ સમયે, કોઈ સમયે એ પ્રકાશનું કિરણ હંમેશા પ્રકાશ દીપકને અભિનંદતો જ હોય. ક્યારેય એનાથી જુદો ન પડી શકે. એ જુદો પડી જાય તો એને પ્રકાશ જ ન કહેવાય. કે કોઈ પ્રકાશ એને સૂર્ય વગરનો હોય પ્રકાશ? એમ જ્ઞાયક વગરનું જ્ઞાન હોય? એ જ્ઞાન તો અભિનંદતું જ ચાલે છે જ્ઞાયકને. એવું આ ત્રિકાળ જ્ઞાન છે. એમાં તો આને અભિનંદવું કે આને લક્ષમાં લેવું એવું તો કાંઈ છે જ નહીં. એ તો વર્તી રહ્યું છે. એવી રીતે એ વર્તી રહ્યું છે. એવો ખ્યાલ આવે છે ક્રિયાશીલ ઉપયોગમાં. પછી ખ્યાલ આવ્યો તો એ ક્રિયાશીલ ઉપયોગ અનન્ય હતો, એ અભેદ થઈ ગયો. તો એને એમ કહેવાય કે આ જીવને સ્વસંવેદન, સ્વાનુભૂતિનો જન્મ થયો. એનો અભિપ્રાય આ રીતે કેળવાઈ ગયો. એના અભિપ્રાયમાં એની એકદમ એને ખ્યાલમાં વાત આવી ગઈ કે આમ જ છે સ્વરૂપ વસ્તુ. બસ એનું નામ તો સમ્યક અભિપ્રાય કહેવાય. એ પ્રતીતિ એને આવે તો પ્રતીતિ આવે તો એમ કહેવાય કે એમ કે જ્ઞાયકમાં અહમ કર્યું. હું જ્ઞાયક છું એમ અહમ કર્યું. હું શુદ્ધ છું એમ અહમ કર્યું. હું શુદ્ધ છું એમ પરિણમન કર્યું. હવે એ શુદ્ધ છું એમ અહમ કર્યું, પરિણમન કર્યું, અનુભવ કર્યો, એને પ્રતીતિ આવી. હવે એ છે શું ખરેખર? એવું શું થાય છે અંદરમાં? અહમ કર્યું એટલે આમ થતી હશે અંદર પર્યાય પ્રતીતિ કરતી હશે એમ એવું થાય કે અહીંયા કે આ વસ્તુ આમ પડી હોય આમ નામ સ્થિર, અને આ પર્યાય આમ કે હું અહમ કરું છું, હું આ ધ્રુવ છું, હું અખંડ છું, હું એક છું, આમ સ્પર્શે ન સ્પર્શે, સ્પર્શે ન, એમ ન થાય અહીંયા કાંઈ.
ત્યાં તો એની કેળવણીમાં બસ એને સ્વીકાર આવી જાય કે બસ આવ્યું છું, બસ એટલું જ છે. ત્યાં અહમ કરવા કાંઈ પર્યાય જાતી નથી, કારણ કે પર્યાય જુદી પડી જ નથી ત્યાંથી. ઓમ તો એના જ્ઞાનમાં, સમજણમાં એને રાગદ્વેષ મોહ અને અજ્ઞાનની જુદાઈ જે ભાસી જાય કે આ તો બધું પૂતગલમય છે, તો જ્ઞાન તો અનન્ય જ છે. જ્ઞાન છૂટતું નથી ક્યારેય. એ અનન્યમયપણું અબાધિત રહી ગયું છે. બસ એ એને ખબર પડી જવી જોઈએ કે રાગદ્વેષ મોહ અજ્ઞાન છે ને એ સર્વથા ભિન્ન છે, અને મારું જ્ઞાન જે છે, મારું કાયમી જ્ઞાન છે, મારો ઉપયોગ છે, એ અનન્ય રહી ગયો છે દ્રવ્યથી. એ અનન્ય દ્રવ્યથી ઉપયોગને જોવો એ દ્રષ્ટિનો વિષય નથી. એ ખાસ ધ્યાનમાં રાખવું, નહીતર થાય ગોટો. ઉત્પાદ વ્યયથી સહિત કદી દ્રષ્ટિનો વિષય ન હોય. ધ્રુવ, આપણે ચર્ચા ચાલે છે અનુભૂતિની, અનુભૂતિના વિષયની નથી ચાલતી. અનુભૂતિનો વિષય છે એમાં અનુભૂતિ જ નથી. એમાં અનુભૂતિ છે તો કેવી છે કે ધ્રુવમાં ધ્રુવનું જાણવું છે એવી અનુભૂતિ છે. એ અનુભૂતિ વેદનવાળી નથી. એને અનુભૂતિ કહેવાય. 73મી ગાથામાં કીધી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એમ 17 ગાથામાં કીધું. એ બધું કહેવાય, પણ એ અનુભૂતિ અંદરમાં ન હોય. અંદરમાં જાણવું દેખવું હોય. એને પણ આચાર્ય ભગવાને અનુભૂતિ સ્વરૂપ કીધું. સટકારકથી પર્યાયોથી પાર એવી અનુભૂતિ તે હું છું એમ કીધું. એ અનુભૂતિ ત્રિકાળી દ્રવ્યના વિશેષણો કીધા. અને આ અનુભૂતિ પ્રગટ થાય છે એ તો સ્વસંવેદન પર્યાયમાં પ્રગટ થાય છે. પાછી પ્રકાશ શક્તિમાં સ્વસંવેદનમય કહી દીધું. 12મી પ્રકાશ શક્તિમાં શક્તિના વિશેષણમાં સ્વસંવેદનમય શક્તિ. હવે એ સ્વસંવેદન અંદર હોય. ગુરુદેવનો ખુલાસો કર્યો છે કે શક્તિ હોય ને એનું પરિણામ નિર્મળ જ હોય, એટલે એ સ્વસંવેદન થાય, સ્વસંવેદનમય હોય. એટલે અહીંયા અંદર સ્વસંવેદનમય લખ્યું છે. એટલે આ બધી સમજણ, જાણકારી એ બધું આપણા યથાર્થ જ્ઞાનમાં આવે, અને જો આ વિષય ખ્યાલમાં આવી જાય તો એટલી બધી આ અપૂર્વ વાત છે કે ઉપયોગ ત્યાં જ કામ કર્યા કરે, ત્યાંથી ક્યાંય બહાર નીકળે જ નહીં. એટલે વિભાવ પણ થાય ને તો કેટલો થાય? ભેદ વિકલ્પ રૂપી વિભાવ છે ને સાવ સામાન્ય કહેવાય. ભિન્ન વિકલ્પ રૂપી વિભાવ અને ભેદ વિકલ્પ રૂપી વિભાવ એમાં આતરો છે. ભિન્ન વિકલ્પ રૂપી વિભાવ છે ને એ પરલક્ષી છે, અને ભેદ વિકલ્પ રૂપી વિભાવ છે ને એ અંતરલક્ષી છે. એટલે એ સહજમાં ટળી જાય છે. બોલો તો ટળતો જ નથી, સહજમાં નહીં, ટળતો જ નથી. આ સહજમાં ટળી જાય છે. એટલે આ ચર્ચા ગુરુદેવ 5, 10, 15, 20 પ્રવચન આવે ને ત્યાં ક્યાંક ક્યાંક આવી ચર્ચા આવી જાય. કાંઈ નો ચાલતું હોય ને તો એ ગમે ત્યારે ચર્ચા આવી જાય. હમણાં એક પ્રવચન 2-3 દિવસ પહેલાનું હતું, તો એમાં કાંઈ વાત જ નહોતી એવી, તો ગુરુદેવે આ વિષય લઈ લીધો એક પેરેગ્રાફ, કે ત્રિકાળી જ્ઞાન તો એવું ને એવું રહી ગયું છે. એમાં તો ત્રિકાળી ભગવાન તો જાણવામાં આવી જ રહ્યો છે, વર્તી જ રહ્યો છે. કે ત્રિકાળી જ્ઞાનમાં, ત્રિકાળી ઉપયોગમાં ત્રિકાળ નાયક ભાવ વર્તી રહ્યો છે. ગુરુદેવ એમ કાંઈ વિષય જ નહીં, કોઈ વિષય જ નહીં. અને એણે શરૂ કર્યું, એ શરૂઆતમાં બોલવા માંડ્યા. હું તો સોનગઢ હતો, પણ અહીંયા મેં પ્રવચન સાંભળ્યું. મેં કીધું આ ગુરુદેવ તો જો ગજબ કરે છે. એને એ વિષય નથી ચાલતો અહીંયા. રાજકોટ એ સાહેબ એને ખબર હશે. એ વિષય ચાલ્યા વગર એને એની મેળે બોલવા માંડ્યા. બોલો હવે એને કેટલું બધું એમાં માલ દેખાણો હોય છે. નહીંતર એ વાત એ શું કામ ઘડી કર્યા કરે? એને શું એમાં એને કરવાની જરૂર છે? એને એમાં હિત દેખાય છે લોકોનું, કે આમાં જ હિત રહેલું છે, અને આ જેને ખ્યાલમાં આવશે ને એ જલ્દી પામશે. એટલે એ જો આ રહ્યું, જો આ છે ને આ 20-2-78નું પ્રવચન છે, એમાં ઓલો 110મો કળશ ચાલ્યો ને એમાં વાત આવી કે આ રીતે મુનિનાથને અત્યંત ભેદભાવ, ભેદ વિજ્ઞાન પરિણામ થાય છે ત્યારે આ સમયસાર સ્વયં ઉપયોગ હોવાથી, આ સમયસાર કેવો હોવાથી? સ્વયં ઉપયોગ. સમયસાર એટલે આત્મા, અને એ સ્વયં ઉપયોગ હોવાથી એમ શબ્દ આવ્યો ને તો ગુરુદેવ બોલવા માંડ્યા, આ ભગવાન આત્મા એ તો ઉપયોગ સ્વરૂપ જ છે. ત્રિકાળ જાણવું દેખવું એવો એનો ઉપયોગ સ્વરૂપ છે. એનો કાયમી સ્વભાવ અને સ્વરૂપ તો ઉપયોગ જ છે. એ ત્રિકાળી દર્શન જ્ઞાન છે, એને પણ ઉપયોગ કહેવામાં આવે છે. આહા, સ્વયં ઉપયોગ હોવાથી. પછી એમ કે છે મુક્ત મોહ રહિત થયો થકો, પર્યાયમાં પણ સ્વયં ઉપયોગ રૂપ હોવાથી. સાંભળજો, ત્રિકાળની વાત તો કરી,
પણ એમ કહે છે કે પર્યાયમાં પણ સ્વયં ઉપયોગરૂપ હોવાથી પર્યાયમાં પણ ઉપયોગને રાખે છે. યા સામાન્ય ઉપયોગ, એ ત્રિકાળ ઉપયોગમાંથી વેતી સરવાણી આવી, ઈ પેલા ત્રિકાળ ઉપયોગની ચર્ચા કરે છે, પછી સ્વયં ઉપયોગ પર્યાયમાં કહે છે. આ ગુરુદેવને જો આપણે વ્યવસ્થિત વાંચીને સમજીને એમાં એમ લખે છે કે ત્રિકાળ સ્વયં ઉપયોગરૂપ હોવાથી મુક્ત મોહ થયો થકો, પર તરફની સાવધાનીનો રાગાદી ભાવ હતો, એનાથી સ્વ તરફના અત્યંત ભેદ વિજ્ઞાનને લઈને રાગથી મુક્ત થયો છે. આવું છે મુનિપણું. મુનિપણું થયા વિના મુક્તિ નથી. હવે એને તો નિયમસાર વાંચે ને ત્યારે મુનિપણું જ એને દેખાય છે, પોતાનું એને પોતાનું મુનિપણું દેખાય છે. આ મુનિરાજની ચર્ચા આવે ને એટલે એ ત્રિકાળ ઉપયોગ ને વર્તમાન ઉપયોગ એ જ ચર્ચા વધારે કરી રાખે. એને એમાં દેખાય છે હિત, એને એમાં એનું સંયમરૂપ ચારિત્ર દેખાય છે. સ્વરૂપ આચરણ ચારિત્ર તો વર્તે છે ગુરુદેવને, પણ એને સંયમરૂપ ચારિત્ર અત્યારે દેખાય છે, તાદૃશ થાય છે. અને એને એમ ખબર છે કે સંયમરૂપ ચારિત્ર હમણાં આવશે, 7મું 6ઠું, અને તરત જ મને યથાખ્યાત ચારિત્ર આવવાનું છે, અને પછી તો કેવળ જ્ઞાનનો ભડકો થઈને અમારી વાણી છૂટવાની છે. હે એવી વાત અપૂર્વ કરે છે. એને તીર્થંકર પણ દેખાય છે. હમણાં દિવેદની છૂટશે, હમણાં છૂટશે. 2 4 6 ભવ એટલે અનાદિકાળની અપેક્ષા એ તો કાંઈ ન કહેવાય. ગુરુદેવ ચોથા ભવે કેવડી થવાના છે, અને મુમુક્ષો બધા શું છે, એના કંઈ ઝાઝા ભવ નથી હોતા કોઈના. 2 4 6 8 10 15 ભવ એટલે સમુદ્રમાં બિંદુ ન કહેવાય. સમુદ્રમાં બિંદુ પણ ન કહેવાય. અનાદિકાળની અપેક્ષાએ ક્યારનો જીવ છે, અનાદિનો. અનાદિ 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 અનાદિ. અત્યારે તમે આમ વિચાર કરો ને તો તમારું જ્ઞાન કેટલું બધું લંબાઈ જાય. એમાં 2 4 6 8 10 15 ભવ એટલે સમુદ્રમાં બિંદુ પણ ન કહેવાય. એવી આ અપૂર્વ વાત આપણા નસીબ, જો કે આપણા કાને પડી ગઈ, અને જો હવે આ આપણને સાંભળવા માંડી, આપણને સમજણ થવા માંડી, સમજણ થયા પછી આપણે નિર્ણયમાં આવ્યા, નિર્ણય થયા પછી આપણી ધારા ચાલવા માંડી, પછી આપણે પ્રયોગ કરી અંતરલક્ષી પરિણમન ન કરીએ તો પછી હવે શું કહેવાય, તો બધાએ સમજી લેવું. આવી અપૂર્વ વાત છે. એટલો બધો માલ આપી ગયા છે આ ગુરુદેવ કે આમ 12 અંગનો સાર આમ નિતર તો વરસાવીને ગયા છે કે હમણાં તું નાઈ લે સીધો. પણ એ નાવાનો જ્યાં કાળ આવે ને ત્યાં એને છત્રી યાદ આવે કે હવે હું પલળી જઈશ, છત્રી ઓઢી લે. રાગનું બખ્તર પહેરીને બેઠો છે નાદીથી, એટલે એ છૂટતું જ નથી ક્યારે. ઓલું જ્ઞાનનું બખ્તર છે, જ્ઞાનનું શરીર, એ દેખાતું નથી. અને રાગ તો શું છે, નરી આંખે દેખાય છે, ખ્યાલમાં આવે છે કે હા જો આ રાગ થયો. એટલે એ સંયોગમાં ગમો છે ને, એ સ્વભાવનો જો મહિમા આવે ને તો એ બધું છૂટી જાય. એટલે આમાં સ્વભાવના મહિમાની જરૂર છે. સ્વભાવનો મહિમા જો આવવા માંડે ને તો એ મહિમાવંત પરમાત્મા જવાબ દેવા બેઠો જ છે. એ તરત જ ઉપયોગમાં એ દર્શન દઈ દે છે ફટ કરતા. એવી અપૂર્વ વાત છે. એવો આ અદ્ભુત સ્વાધ્યાય છે નિયમસારનો. સર્વ ભવિજીવો આવા મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ.